હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ક્લાસ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 3 જે છે કમ્પ્લીટ કર્યું. હવે આગળ આપણે 11th માં પાર્ટ 1 ની અંદર ચેપ્ટર નંબર 6 ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સ એનો અભ્યાસ જે છે આપણે શરૂ કરવાનો છે. મિત્રો, લાસ્ટ ચેપ્ટર જે આપણે ભણ્યા એ આખું ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી હતું, અકાર્બનિક રસાયણ વિજ્ઞાનનો પાઠ હતો. હવે જે આપણે ભણવાના છીએ એક ફિઝિકલ કેમિસ્ટ્રી, ભૌતિક રસાયણ વિજ્ઞાનનો ટોપિક જે છે આપણે અભ્યાસ કરવાનો છે. મિત્રો, ઉષ્માગતિશાસ્ત્ર જે છે એ ફિઝિક્સ અને કેમિસ્ટ્રી બંનેમાં આવતું ચેપ્ટર છે, એટલે બંનેનો કોમન ટોપિક છે. ઘણી બધી વસ્તુ તમે જે છે કેમિસ્ટ્રીમાં ભણી જશો, એને વસ્તુ તમે ફિઝિક્સમાં પણ ભણશો. કેમિસ્ટ્રી કરતા ફિઝિક્સમાં થોડુંક જે છે એ થર્મોડાયનેમિક વિસ્તૃત જે છે એ આવેલું હોય છે. એટલે ખાસ કેમિસ્ટ્રી માટે અગત્યના કોન્સેપ્ટ, અગત્યની જે છે એ થિયરી, એ બધી આપણે આ ચેપ્ટરની અંદર થર્મોડાયનેમિક્સ માટે ક્લિયર કરશું. તમને નોટ ડાઉન કરાવતો જશે. એ ક્યાંક ને ક્યાંક તમને ફિઝિક્સમાં પણ ઉપયોગી બનશે અને કેમિસ્ટ્રી માટે તો ઉપયોગી છે જ. નીટ કે જેડબલઈ માટે પણ મિત્રો આ ચેપ્ટર ખાસ અગત્યનું છે. આમાંથી ક્વેશ્ચન હોય અને હોય જ 100%. નીટ જેડબલઈ ને એડવાન્સ ની અંદર થર્મોડાયનેમિક્સ માંથી ક્વેશ્ચન હોય જ, એટલે એ એક્ઝામ માટે પણ આ ચેપ્ટરનું ખાસ મહત્વ રહેલું છે. એટલે મિત્રો ખાસ દરેક પોઈન્ટ ને શાંતિથી લેક્ચર ની અંદર જે છે સમજતા રહેજો. કોઈ પ્રકારની ક્વેરી હોય, ડાઉટમાં જે છે મને પૂછી લેજો. મિત્રો, આ ચેપ્ટર જે છે એ આપણને માટે સાવ ક્લિયર થઈ જવું જોઈએ. ઓકે. બીજું, તમે કેમિસ્ટ્રીની અંદર જો બીજા કોઈ પણ સબ્જેક્ટની અંદર અત્યારે ઓનલાઈન લેક્ચર જે છે એ ભણી રહ્યા છો, તો મિત્રો ઘણા જે છે રોજનું કામ રોજ નથી કરતા. લેક્ચર જોઈ લે, હોમવર્ક નું કઈ ઠેકાણા નહીં. પણ ખાસ સમજજો, સાયન્સની અંદર માર્ક કવર કરવા માટે, નીટ જેડબલઈ જે એક્ઝામની અંદર સારામાં સારા માર્ક લાવવા માટે મિત્રો આપણે રોજનું કામ રોજ કરવું પડશે. રિવિઝન જે છે વારંવાર કરવું પડશે. લખીને જે છે પાકું કરવું પડશે. તો અને તો જ આપણે આપણા ટાર્ગેટ સુધી જે છે પહોંચી શકશો. આપણે આપણો ટાર્ગેટ, આપણો ગોલ જો અચીવ કરવો હોય મિત્રો, તો એના માટે તમારે અત્યારથી રગડાપટ્ટી એટલે કે ખૂબ જે છે એ તમારે મહેનત કરવી પડે. એટલે ખાસ દરેક મિત્રો જે છે એ રોજનું કામ રોજ કરે. હોમવર્ક આપેલું હોય છે હોમવર્ક એ રેગ્યુલરલી જે છે કમ્પ્લીટ કરે. રિવિઝન જે છે રેગ્યુલર કરતા જાય કે જેથી તમને આગળ જે છે પ્રોબ્લેમ પડે નહીં. ખાસ યાદ રાખજો, જેટલું તમે અત્યારથી કોન્સન્ટ્રેશન લાવશો એટલે આગળ જે છે તમને ફાયદો થશે. ઓકે. તો મિત્રો, હવે આપણે આપણા મેઇન ટોપિક ઉપર જે છે આવી જઈએ. ઉષ્માગતિશાસ્ત્ર, થર્મોડાયનેમિક્સ. તો સૌપ્રથમ આપણે પહેલા થર્મોડાયનેમિક્સ અથવા ઉષ્માગતિશાસ્ત્ર એટલે શું એના વિશેની જે છે આપણે માહિતી મેળવીએ. તો એક સામાન્ય આપણે પ્રક્રિયા વિચારવાની છે કે હાઇડ્રોજન એટલે H2 Cl2 gives 2HCl. આ હાઇડ્રોક્લોરિક એસિડ ની બનાવટ છે. શું છે ભાઈ? હાઇડ્રોક્લોરિક એસિડ ની બનાવટ. આ પ્રક્રિયા બે તબક્કામાં થાય મિત્રો. આ પ્રક્રિયા જે છે બે તબક્કામાં થાય. પહેલા શું થાય તો કે આની અંદર H2 છે
એટલે તમે અગાઉ ભણી ગયા છો H2 એટલે એમાં હાઇડ્રોજન હાઇડ્રોજન બોન્ડ હોય તો પહેલા તમે આને ઉષ્મા આપો અને આ જે બંધ છે એને તોડો અને એકલો હાઇડ્રોજન જે છે એ છો 2s+ થાય એવી જ રીતે Cl2 છે એને તમે ઉષ્મા આપો તો આવું થાય બરોબર Cl Cl બોન્ડ હતા Cl Cl બોન્ડ હતા બોન્ડ ને બ્રેકડાઉન કર્યા ક્લોરીન ક્લોરીન બોન્ડ હતા ને બ્રેકડાઉન કર્યા હવે તમે અહીંયા એને ઉષ્મા આપો છો એટલે અહીંયા જે ઉષ્મા છે ને મિત્રો ઈ શોષાતી ઉષ્મા કહેવાય હું તમને શું સમજાવું છું કે ઉષ્માગતિશાસ્ત્ર કે થર્મોડાયનેમિક્સ એટલે શું તો કે એક પ્રક્રિયા में વિચારી H2 Cl + 2HCl ઈ બે તબક્કામાં થાય પહેલા તબક્કાની અંદર શું થાય ભાઈ तो कि H2 ने Cl2 होता है તમે ઉષ્મા આપી એટલે આવી રીતે થયું બીજા સ્ટેપ ની અંદર હવે શું થશે તો કે જે આ હાઇડ્રોજન અને ક્લોરીન ના બંધન બન્યા અને જે બન્યા કમ્બાઈન થઈને HCl જેસે બનાવે આ પણ બે મોલ છે આ પણ બે મોલ છે આપણા બે મોલ મળશે આવું જ્યારે થાય ત્યારે મિત્રો ઉષ્મા મુક્ત થાય આ જ્યારે પ્રક્રિયા થાય ત્યારે ઉષ્મા મુક્ત થાય પ્રયોગોને આધારે સાબિત થયું છે તો અહીંયા જે છે મિત્રો એને ગુમાવાતી ઉષ્મા કહેવાય એટલે આ રિએક્શનમાં બે સ્ટેપ થયું પહેલા એને ઉષ્માનું શોષણ થયું પછી ઉષ્મા જે છે મુક્ત થાય હવે શક્યતા બે હોય કે આ શોષાતી ઉષ્મા જે છે મિત્રો ઈ મોટી હોય અને જે ગુમાવાતી ઉષ્મા છે ઈ ઓછી હોય પહેલી શક્યતા આવી થાય આ ઉષ્મા તમારે જે આપવી પડતી ઉષ્મા છે કેવી છે વધારે છે મુક્ત થતી ઉષ્મા અથવા તો ગુમાવાતી ઉષ્મા આપણે આ ગુમાવાતી છે ને એના બદલે મુક્ત થતી ઉષ્મા રાખીએ ગુમાવાતીની જગ્યાએ છે આપણે શબ્દ થોડો સરળ કરી નાખીએ એવું રાખીએ મુક્ત થતી ઉષ્મા ઈ ઓછી હોય બીજી શક્યતા એવી હોય શોષાતી ઉષ્મા ઓછી હોય અને મુક્ત થતી ઉષ્મા વધારે હોય આ બે શક્યતા ઉત્પન્ન થાય એટલું ક્લિયર કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય મિત્રો તો આ વેમાં એક આ સામાન્ય પ્રક્રિયા કે આપણે સમજીએ છીએ જો શોષાતી વધારે હોય મુક્ત થતી ઓછી હોય મિત્રો તો એ પ્રક્રિયાને તમે અગાઉ ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે જે છે ઓળખતા આવ્યા છો એને તમે ઇંગ્લિશમાં કહેતા એન્ડોથર્મિક રિએક્શન તમે શું કહેતા હતા એન્ડોથર્મિક રિએક્શન એટલે કે ઉષ્મા શોષક જો મુક્ત થતી ઉષ્મા વધારે હોય શોષાતી જે છે ઓછી હોય તો મિત્રો તમે એને એ પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક એટલે કે એક્ઝોથર્મિક રિએક્શન જે તમે કહેતા હતા તો મિત્રો આ જે ઉષ્મામાં ફેરફાર થયો ઉષ્મામાં થતો ફેરફાર
આનો અભ્યાસ જે શાખાની અંદર કરવામાં આવે છે, આનો અભ્યાસ જે કરવામાં આવે છે એ બીજું કાંઈ નહીં, એ આપણું ઉષ્મા ગતિ શાસ્ત્ર. એટલું ક્લિયર? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય મિત્રો, ત્યારે એ રાસાયણિક પ્રક્રિયાની અંદર જે ઉષ્માનો ફેરફાર થાય છે, એ ઉષ્માના ફેરફારનો અભ્યાસ એટલે બીજું કાંઈ નહીં, એને કહેવાય છે થર્મોડાયનેમિક્સ, ઉષ્મા ગતિ શાસ્ત્ર. ને શું કહેવાય છે? ઉષ્મા ગતિ શાસ્ત્ર. થાય છે ક્લિયર ભાઈ? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં થતો ઉષ્મા ફેરફાર કે ઊર્જા ફેરફાર એનો અભ્યાસ એટલે ઉષ્મા ગતિ શાસ્ત્ર. બે પ્રકારની પ્રક્રિયા જે છે એ થાય, ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક. તો કે આવી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, એક થી વધારે તબક્કામાં થતી હોય, શરૂઆતમાં એને ઉષ્મા જોતી હોય, પ્રક્રિયાને શરૂ થવા માટે ઉષ્માની જરૂર પડે એટલે ઉષ્માનું શોષણ થાય. નિપજ જ્યારે બનતી હોય ત્યારે એ ઉષ્મા મુક્ત કરતી હોય, ઉષ્મા ગુમાવતી હોય, તો બે શક્યતા થાય, શોષાતી વધારે, મુક્ત થતી ઓછી. તો એ પ્રક્રિયાને ઉષ્મા શોષક કહેવાય. શોષાતી ઓછી, મુક્ત થતી વધારે, ઉષ્મા ક્ષેપક કહેવાય. આ અભ્યાસ ઉષ્મા શોષક પ્રક્રિયા છે કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે એના વિશેનો બધો અભ્યાસ એટલે એને કહેવાય ઉષ્મા ગતિ શાસ્ત્ર. આ મારા શબ્દોમાં મેં તમને સરળ ભાષામાં સમજાવ્યું કે ઉષ્મા ગતિ શાસ્ત્ર એટલે શું. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય એમાં ઉષ્મામાં કે ઊર્જામાં થતો ફેરફાર એટલે ઉષ્મા ગતિ શાસ્ત્ર. હવે તમને સમજાઈ ગયું છે? ક્લિયર? હવે આપણે જોઈ લઈએ કે ટેક્સ્ટબુકમાં આપણે કેવા કેવા પોઈન્ટ જે છે શીખવાનું છે. આ ચેપ્ટરની અંદર આપણે શું અભ્યાસ કરવાનો છે? તો કે પ્રણાલી અને પર્યાવરણ પર્યાયો સમજાવી શકશું. કોને પ્રણાલી કહેવાય, કોને પર્યાવરણ કહેવાય, એના વિશે ડિસ્કશન જે છે આપણે કરવાના છીએ. બળ, કુલી અને નિરાળી પ્રણાલી વચ્ચે ભેદ પાડી શકાય. નિરાળી નહીં હોય, બેન નહીં હોય, નિરાળી બેન નહીં, નિરાળી પ્રણાલી. ઘણા બધા લખી નાખી નિરાળી એટલે નિરાળી બેન નહીં, નિરાળી પ્રણાલી. આંતરિક ઊર્જા, આંતરિક ઊર્જા ને મિત્રો આપણે યુ કહીશું. આ સિમ્બોલિક મેથડ છે, સિમ્બોલ બધા યાદ રાખી નાખજો અત્યારથી જ. અથવા તો એને આપણે ઈ કહીશું. ઈ આંતરિક ઊર્જા યુ અથવા એનો બીજો સિમ્બોલ શું છે? ઈ. કાર્ય એટલે તમને બધાને ખબર છે ભાઈ, ફિઝિક્સમાં તમે W નો યુઝ કરો છો ને. ઉષ્મા એટલે આપણે એને Q કહીશું. સમજાવી શકશો. આંતરિક ઊર્જા એટલે શું, કાર્ય એટલે શું, ઉષ્મા એટલે શું, એના વિશે આપણે શીખી શકશું આ ચેપ્ટરની અંદર. ત્યાર પછી ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યનો નિયમ, પ્રથમ નિયમ, દ્વિતીયક નિયમ અને તૃતીયક નિયમ વિશેની જે છે આપણે માહિતી જે છે મેળવી શકશું. એમાં પ્રથમ નિયમનું આપણે ગાણિતિક સ્વરૂપ પણ મેળવશું. તમે અત્યાર સુધીમાં જે છે પ્રથમ નિયમ શીખતા આવ્યા છો, ડેપ્થમાં તમે નથી શીખ્યા, પણ અહીંયા તમે એનું મેથેમેટિકલી સ્વરૂપ જે છે એ શીખવાના છો. રાસાયણિક પ્રણાલીઓમાં ઊર્જાના ફેરફારોની ગણતરીઓને કાર્ય અને ઉષ્માના ફાળા સ્વરૂપે સમજાવી શકશું. રાસાયણિક પ્રક્રિયા, કારણ કે આ તો કેમિસ્ટ્રી છે ભાઈ, રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એ રાસાયણિક પ્રક્રિયામાં કેવી રીતે કાર્ય થાય, કેવી રીતે ઉષ્માનો ફેરફાર થાય, એ બધા જ પોઈન્ટની ડિસ્કશન જે છે એ સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ કરતા જઈશું. અવસ્થા વિધેય એટલે શું, કોને અવસ્થા વિધેય કહેવાય, એના વિશેની વાત કરીશું. U એટલે આંતરિક ઊર્જા, S એટલે એને કહેવાય એન્થાલ્પી. આગળ આવશે પાછું એન્થાલ્પી. તો હવે એન્થાલ્પી એટલે શું, તો એના વિશેની જે છે આપણે માહિતી મેળવશું. આ શું કામ તમારી પાસે સ્લાઇડ પડે છે તમારી નજરની સામે ભાઈ, તો કે આપણને ખ્યાલ તો હોવો જોઈએ ને કે આપણે કઈ વસ્તુ શીખવાની છે. એટલા માટે જો આ 1 બાય 1 ટોપિક આવતા જાય છે મિત્રો. જ્યારે
આપણે રેગ્યુલર આ જે છે તમારે અલગ પેજમાં લખી નાખવાનું અથવા ટેક્સ્ટબુક ની અંદર છે જે ટોપિક આપણે શીખતા હોઈએ એ પહેલા જોઈ લેવાનો આમાં કઈ જગ્યાએ આવેલો છે ટોપિક શીખાઈ જાય એટલે એની સામે ટિક માર્કિંગ નાખવાનું આપણે આ વસ્તુ શીખી ગયા અને આપણા મગજની અંદર એ બધી થિયરી બધા કોન્સેપ્ટ સેટ થઈ જાય બરોબર એટલા માટે જે છે આ સ્લાઇડ આપણે જોઈએ છીએ આગળ ડેલ્ટા યુ ડેલ્ટા એટલે ફેરફાર આને કહેવાય આંતરિક ઊર્જાનો ફેરફાર આને કહેવાય એન્થાલ્પીનો ફેરફાર વચ્ચે સહસંબંધ રજૂ કરી શકશો એટલે આંતરિક ઊર્જા અને એન્થાલ્પી વચ્ચેનો સંબંધ આંતરિક ઊર્જાનો ફેરફાર અને એન્થાલ્પી ફેરફાર વચ્ચેનો સંબંધ એનું સમીકરણ જે છે આપણે મેળવશું એના આધારે લોટ ઓફ એમસીક્યુ લોટ ઓફ ન્યુમેરિકલ્સ ની કેલ્ક્યુલેશન કરીશું ડેલ્ટા યુ અને ડેલ્ટા એચ પ્રાયોગિક રીતે નક્કી કરી શકશો પ્રેક્ટિકલ જે નક્કી કરશો આપણે એન્થાલ્પી ફેરફારની પ્રમાણિત અવસ્થા વ્યાખ્યાયિત કરી શકશું પ્રમાણિત અવસ્થા એન્થાલ્પી ફેરફારની જે નક્કી કરશું જુદા જુદા પ્રકારની પ્રક્રિયાઓના એન્થાલ્પી ફેરફાર કરી શકશું અલગ અલગ કેટલી પ્રક્રિયા થાય ભાઈ સર્જન થાય કોકના આનું જે સર્જન શું કહેવાય આનો બંધ જુજો કહેવાય બંધ વિયોજન બોન્ડ ફોર એટલે કે સર્જન એટલે ફોર્મેશન પછી હાઇડ્રોલિસિસ એટલે જલીયકરણ પછી લેટિસ ઊર્જા આ બધી ઊર્જા જે છે અલગ અલગ ઊર્જા થાય જુદા જુદા પ્રકારની પ્રક્રિયાઓમાં એન્થાલ્પી ફેરફાર વિશેની જે છે આપણે માહિતી મેળવી શકશું અલગ અલગ પ્રક્રિયા થતી હોય એમાં એન્થાલ્પી ફેરફાર થાય એમાં ઊર્જા ફેરફાર થાય એ બધું આપણે જે છે ગણી શકશું બરોબર હેજના અસહ-ઉષ્મા સંકલનના નિયમનું નિવેદન કરી શકશો અને અનુપ્રયોગો કરી શકશો હેજનો ઉષ્મા સંકલનનો નિયમ શું છે મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન થાય આમાંથી અને આમાંથી નીટ કે જેડબલ માં બેમાંથી એકમાત્ર ક્વેશ્ચન હોય અને હોય જ એટલે આ આપણા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હશે આપણે શીખશું એના એમસીક્યુ ની પણ પ્રેક્ટિસ કરશું પણ ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન છે એટલે ખાસ મગજમાં સેટ કરશું માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મો વચ્ચેનો ભેદ પાડી શકશું કોને માત્રાત્મક કહેવાય કોને વિશિષ્ટ કહેવાય અમુક ગુણધર્મ છે ને એ દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખશે અમુક દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખશે નહીં એ જે તે સમય હું તમને બધું શીખવાડતો રહીશ એટલે માત્રાત્મક ગુણધર્મ અને વિશિષ્ટ ગુણધર્મની જે આપણે ડિસ્કશન કરશું હવે કોઈ પણ પ્રક્રિયા જે છે એ આપમેળે થશે કે કેમ તો કે ઢોળાવાળો વિસ્તાર છે ડુંગરામાંથી પાણી જે છે નીચે આવે છે એ પ્રક્રિયા સ્વયંપૂરિત કહેવાય એ આપમેળે થતી પ્રક્રિયા છે પણ એ પાણી મારે પાછું લઈ જવું હોય તો બિન સ્વયંપૂરિત પ્રક્રિયા કહેવાય આપમેળે ન થાય તમારે મોટરથી પ્રેસ મારવો પડે ને ઈ નહીં બનતું તમે દડાને જે છે ઉછાળો તો ઉપર જે જાય છે એ તમે કાર્ય કર્યું છે ઈ તમે પ્રક્રિયાને પ્રેરી છે એ બિન સ્વયંપૂરિત છે પણ ઈ દડો જે છે ઈ બોલ જે છે જે જગ્યાએ પહોંચે ત્યાંથી પાછો રિટર્ન આવે તો રિટર્ન આવે એ કેવી પ્રક્રિયા છે સ્વયંપૂરિત પ્રક્રિયા છે એટલે કે આપમેળે થતી પ્રક્રિયા અને આપમેળે ન થતી પ્રક્રિયા એટલે કે બિન સ્વયંપૂરિત પ્રક્રિયા એના વિશેની જે છે આપણે વાત કરીશું એવા પ્રક્રમો એટલે કે પ્રક્રિયાને જે છે વ્યાખ્યાયિત કરીશું સ્વયંપૂરિત અને બિન સ્વયંપૂરિત પ્રક્રિયા વિશેની જે છે આપણે માહિતી મેળવશું ઓકે એન્ટ્રોપી એટલે કહેવાય છે ને S ઉષ્માગતિકી અવસ્થા વિધિ તરીકે સમજાવી શકશો અને સ્વયંપૂર્ણ માટે લાગુ પાડી શકશો સ્વયંપૂર્ણ એટલે આપમેળે થશે કે કેમ એન્ટ્રોપી અને કોઈ પ્રક્રિયા આપમેળે થશે કે કેમ એકબીજા સાથે કોરિલેટેડ છે એ આપણે શીખશું ગિબ્સ મુક્ત ઊર્જા ફેરફાર ડેલ્ટા Z મુક્ત ઊર્જા ફેરફાર ડેલ્ટા Z એના વિશે આપણે ડિસ્કશન કરીશું એના માટેના અલગ અલગ સમીકરણ જે છે આપણે મેળવશું અને એ સમીકરણ મિત્રો થર્મોડાયનેમિક્સ સંતુલન 12th ની ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી દરેકની અંદર આપણા માટે ઉપયોગી બનશે ન્યુમેરિકલ્સ માટે અહીંયા શીખી દઈશું કે સંતુલનમાં ની પ્રોબ્લેમ પડે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં ની પ્રોબ્લેમ પડે અત્યારે 12મા વાળા જે છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આના ઇક્વેશનનો બધો ઉપયોગ કરીને જે છે ન્યુમેરિકલ્સ કેલ્ક્યુલેટ કરે છે તમે જે છે YouTube ચેનલમાં વિડિયો અપલોડ થયેલા છે ચોથા અને પાંચમા નંબરના લેક્ચર જે છે જોઈજો
આ ઇક્વેશન જે છે ડેલ્ટા G નું ઇક્વેશન જે છે આવતું છે. જ્યારે ઇક્વેશન શીખવાનું ન હોય ડાયરેક્ટ એમ જ તો મુક્ત ઉર્જા ફેરવા બરાબર -NFV0 છે. ડેલ્ટા G = -RT 2.3 RT log k, બરોબર. પણ જે તે સમયે જે છે આપણે બધી વસ્તુ શીખતા રહીશું. એટલે આનું પણ મિત્રો ખૂબ ઇમ્પોર્ટન્સ છે દરેક ટોપિક માટે. મુક્ત ઉર્જા ફેરફાર અને કોવેલેન્ટલી આપમેળે થશે કે કેમ, અને સંતુલન સળાય એવું ને જો બધું કોરિલેટેડ છે, વચ્ચેનો સંબંધ આપણે પ્રસ્થાપિત કરી શકીશું. ડેલ્ટા G પછી સંતુલન સળાંક કોવેલેન્ટલી આપમેળે થશે કે કેમ, એ બધા જ ડિસ્કશન જે છે આપણે આ ટોપિક ની અંદર કરશું, આ ચેપ્ટર ની અંદર કરશું. તો આટલા ટોપિક જે છે મિત્રો આપણે આ ચેપ્ટર ની અંદર શીખવાના છે. એટલે શોર્ટ ની અંદર તમને એમ કહું કે આપણે પહેલા પ્રસ્તાવના જોશું, ત્યાર પછી ઉષ્માગતિશાસ્ત્રના શૂન્યના નિયમની વાત કરશું, ત્યાર પછી આપણે પ્રથમ નિયમની અંદર આંતરિક ઉર્જા અને એન્થાલ્પી એન્થાલ્પી આંતરિક ઉર્જા એટલે U અથવા તો કોઈ E એને કહે, એન્થાલ્પી એટલે S, એન્ટ્રોપી એટલે S અને મુક્ત ઉર્જા એટલે G. દ્વિતીય નિયમની અંદર મુક્ત એન્ટ્રોપી અને મુક્ત ઉર્જા વિશે ડિસ્કસ કરશું, અને લાસ્ટ આપણે પછી તૃતીય નિયમ, અને ત્યાં જે છે એ આપણું છે પ્રખ્યાત કેવું થશે, પૂર્ણ થશે. તો આ મિત્રો ઉષ્માગતિશાસ્ત્ર ની બેઝિક બધી જે છે મેં તમને વાત કરી. પહેલા મેં તમને શું સમજાવ્યું, તો પહેલા મેં તમને એ ડિસ્કશન કર્યું કે ઉષ્માગતિશાસ્ત્ર છે શું હોય, તો કે ઉષ્મા અથવા તો ઉર્જામાં જે ફેરફાર થાય છે એના વિશેનો અભ્યાસ જે બ્રાન્ચની અંદર જે શાખાની અંદર કરવામાં આવે છે એને કહેવાય ઉષ્માગતિશાસ્ત્ર. ઉદાહરણ તરીકે પ્રક્રિયા મેં તમને આપી, હાઇડ્રોક્લોરિક એસિડ ની બનાવટ, તો કે એમાં આ પ્રક્રિયા ખરેખર બે સ્ટેપમાં થતી હોય. તમને એક સ્ટેપમાં દેખાય પણ બે સ્ટેપમાં થતી હોય. તમે આગળ ભણશો એટલે બધું આવશે. તો કે પહેલા શું થાય, તમે પહેલા આવા હોય અણુ એને ઉષ્મા આપીને એના બંધ તોડ નાખો, તો તમે ઉષ્મા આપી એટલે ઉષ્માનું શોષણ થયું, પછી આ બંને અહીં સંયોજાય અને HCl બનાવે, ઉષ્મા મુક્ત કરે, એટલે મુક્ત થાય તો શું આવે ઉષ્મા. તો બે શક્યતા થાય, ઉષ્મા શોષાય વધારે હોય, મુક્ત થતી ઓછી હોય, તો એને કહેવાય ઉષ્મા શોષક. શોષકથી ઓછી, મુક્ત થતી વધારે, તેને કહેવાય ઉષ્મા ક્ષેપક. તો આ ઉષ્મા શોષક પ્રક્રિયા છે, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, એમાં જે ઉષ્મા ફેરફાર થયો અથવા તો ઉર્જા ફેરફાર થયો એના વિશેનો અભ્યાસ એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર. ક્લિયર? તો મિત્રો દરેક વસ્તુ તમને જે છે માઇન્ડ ને ક્લિયર થઈ ગઈ હશે. તો હવે મિત્રો આપણે પ્રસ્તાવના જે આપણો અહીંયાનો પહેલો પોઈન્ટ છે પ્રાથમિક માહિતી પ્રસ્તાવના, એના વિશે આપણે ડિસ્કશન કરીએ. આ બધું મિત્રો તમારી માહિતી માટે અત્યાર સુધી ડિસ્કશન થઈ, બધી તમારી માહિતી માટે જે છે વાત થઈ. મેં તમને આખા ચેપ્ટર થી જે છે માહિતગાર કર્યા કે કેવી કેવી વસ્તુ આપણે આમાં શીખવાના છીએ, સ્ટેપ બાય સ્ટેપ આપણે આપણા નોલેજ ની અંદર કઈ રીતે વધારો કરવાના છીએ. ક્લિયર? તો દરેકને અહીંયા સુધીની વસ્તુ જે છે ક્લિયર થઈ ગઈ છે, સમજાઈ ગઈ છે. કોને શું કહેવાય તમને ખબર નથી, પણ જેમ મિત્રો લેક્ચર જે છે એ આવતા જશે એમ તમે દરેક પોઈન્ટ જે છે ખૂબ સારી રીતે સારામાં સારા જે છે શીખતા જશો. ઓકે? તો જોઈએ મિત્રો આપણે હવે પ્રાથમિક માહિતી એટલે કે પ્રસ્તાવના. તો મિત્રો આપણે દરેક લાઈન જે છે રીડ કરતા જઈએ, દરેક પોઈન્ટ જે છે રીડ કરતા જઈએ અને જે છે સમજતા જઈએ. તો મિત્રો આપણે રાંધણ ગેસ, મિથેન વાયુ, ત્યાર પછી જે છે એ કોલસો વગેરે બળે, જ્યારે એનું દહન થતું હોય ત્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય, એટલે કે આ મિથેન હોય, કોલસો હોય, આ રાંધણ ગેસ હોય, જ્યારે મિત્રો આ બધાનું જે છે દહન થાય ત્યારે શું થાય ભાઈ, તો કે દહન થાય. દહન થાય એટલે રાસાયણિક પ્રક્રિયા થાય. કોલસો હોય, મિથેન હોય, રાંધણ ગેસ હોય, કોઈ પણ નું શું થાય, દહન. જ્યારે દહન થાય ત્યારે શું થાય ભાઈ, તો કે રાસાયણિક પ્રક્રિયા થાય. જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે આ મિથેન, કોલસો કે રાંધણ ગેસના અણુની અંદર કાંઈક ઊર્જાનો જે છે એ સંગ્રહ થયેલો હોય. ઈ જે ઊર્જાનો
ઉષ્મા તરીકે છૂટી પડે. એટલે જે છે ખાસ આપણે બોર્ડથી જે સમજી લઈએ કે મિથેન કોલસો કે રાંધણ ગેસ એનું જ્યારે દહન થાય એટલે કે રાસાયણિક પ્રક્રિયા થાય. શું થાય ભાઈ? તો કે રાસાયણિક પ્રક્રિયા. હવે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે આ બધા જે પદાર્થો છે મિથેન કોલસો કે રાંધણ ગેસ એના અણુની અંદર કંઈક ઊર્જા સંગ્રહાયેલી હોય. એ ઊર્જાને કહેવાય રાસાયણિક ઊર્જા. એને શું કહેવાય? તો કે રાસાયણિક ઊર્જા. એ રાસાયણિક ઊર્જા જ્યારે ઉષ્મા તરીકે મુક્ત થાય મિત્રો અને કોઈ પણ યાંત્રિક કાર્ય થાય, ઉષ્મા જે છે શું થાય ભાઈ? તો કે મુક્ત થાય. મુક્ત થાય ત્યારે શું થાય? તો કોઈ પણ યાંત્રિક કાર્ય થાય. કોલસો છે પહેલા શરૂઆતની અંદર રેલ્વેની અંદર યુઝ થતો મિત્રો. અત્યારે એમાં ઇલેક્ટ્રિકલ રેલ્વે બધા થઈ ગયું છે બરોબર. પણ કોલસાનું દહન થાય ત્યારે પછી ઉષ્મા મુક્ત થાય અને એના આધારે રેલ જે છે એના પટલ આગળ ચાલે એટલે કે યાંત્રિક કાર્ય થયું. રાંધણ ગેસ છે મિત્રો એલપીજી સિલિન્ડર એનું તમે દહન કરો એટલે સળગે એટલે કે રાસાયણિક ઊર્જા જે છે એમાંથી ઉષ્મા મુક્ત થાય અને તમે કોઈ પણ વસ્તુ જે છે એના પર તમે ઉષ્માનો ઉપયોગ કરીને પકવો તો એ શું થયું? યાંત્રિક કાર્ય થયું. સમજાય છે ને? એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે રાસાયણિક ઊર્જા માંથી ઉષ્મા જે છે મુક્ત થાય અને એના આધારે જે છે કોઈ પ્રકારનું યાંત્રિક કાર્ય થાય. તો શરૂઆતની અંદર એ જ વાત કરે છે કે જ્યારે મિથેન રાંધણ ગેસ અથવા તો કોલસો બળે ત્યારે થતી રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન અણુઓ વડે સંગ્રહ કરાયેલી રાસાયણિક ઊર્જા ઉષ્મા તરીકે છૂટી પડે. રાસાયણિક ઊર્જાનો ઉપયોગ યાંત્રિક કાર્ય કરવામાં જ્યારે બળતણ એન્જિનમાં મળે છે ત્યારે અથવા તો ગેલ્વેનિક કોષ દ્વારા વિદ્યુતીય ઊર્જા પૂરી પાડવામાં કરી શકાય. મિત્રો ગેલ્વેનિક કોષ એનું ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી અંદર સેકન્ડ લેક્ચર જે છે ને એમાં મેં ડિસ્કશન કરેલી છે. જો કોઈને ટાઈમ મળે અને ગેલ્વેનિક કોષ તમારે ભણી જવો હોય તો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના સેકન્ડ લેક્ચર ની અંદર છે એ વાત. અથવા તો આપણે જે સમય શીખશું પણ તમારી માહિતી માટે દ્વારા વિદ્યુતીય ઊર્જા જે છે પૂરી પડે એટલે કે રાસાયણિક ઊર્જામાંથી ઉષ્મા મુક્ત થાય અને એનાથી શું થાય? યાંત્રિક કાર્ય થાય. આ ઊર્જાના જુદા જુદા સ્વરૂપો એકબીજા સાથે સંબંધિત છે અને અમુક પરિસ્થિતિઓમાં તેને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવી શકાય છે. તમે એક આવું વાત શીખી ગયેલા છો ઊર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય. તો ભાઈ અહીંયા ઈ શું છે ભાઈ કે રાસાયણિક ઊર્જા ઉષ્મા ઊર્જા મુક્ત થાય એનાથી કાર્ય છે. ક્લિયર? તો અહીંયા એ જ વસ્તુ સમજાવે છે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવી શકાય. આ ઉષ્મા પરિવર્તનનો અભ્યાસ ઉષ્માગતિશાસ્ત્રનો વિષય વસ્તુ બને. એટલે આ જે ફેરફાર છે આ ઉષ્મા પરિવર્તન છે એનો બધાનો અભ્યાસ એટલે ઉષ્માગતિશાસ્ત્ર. ઓકે. ઉષ્માગતિશાસ્ત્રના નિયમો સ્થૂળ પ્રણાલી એટલે કે સ્થાયી પ્રણાલીના ઊર્જા વિનિમય સાથે સંકળાયેલ છે. સ્થૂળ પ્રણાલી સાથે એટલે કે સ્થાયી પ્રણાલી સાથે ઉષ્માગતિશાસ્ત્રના નિયમો જે છે સંકળાયેલા છે. જેમાં ઘણી સંખ્યામાં અણુઓ સમાયેલા હોય છે, નહીં કે થોડા અણુ. એટલે કે સૂક્ષ્મ પ્રણાલી નહીં, જેમાં ઘણી સંખ્યામાં સમાયેલા હોય, નહીં કે થોડા અણુ ધરાવતી સૂક્ષ્મ પ્રણાલી. એટલે ભાઈ એલપીજી સિલિન્ડરમાં કેટલા બધા મિથેન અણુ હોય, કોલસામાં કેટલા બધા કોલસામાં કાર્બન જે છે એકઠા થયેલા હોય. બરોબર? તો એક સૂક્ષ્મ પ્રણાલી નથી. પ્રણાલી એટલે કે જે ગેસનો સિલિન્ડર છે એને પ્રણાલી કહેવાય. તો એ સૂક્ષ્મ નથી, એમાં કેટલાય બધા જે છે અણુ રહેલા હોય. ઉષ્માગતિશાસ્ત્રમાં ઊર્જા રૂપાંતર કેવી રીતે કરવામાં આવ્યા અને કેટલા દરથી થાય તેની સાથે સંકળાયેલ નથી. ઉષ્માગતિશાસ્ત્ર આ ઊર્જા રૂપાંતર કેવી રીતે કર્યું ભાઈ? એટલે કે મેં રાસાયણિક ઊર્જામાંથી ઉષ્મા ઊર્જા કેવી રીતે મેળવી એના આધારે એના માટે કોઈ લેવા દેવા નથી. પણ આમાંથી આ ફેરફાર થયો, યસ. કઈ રીતે થઈ નથી કામ પણ થયો તો તે ઉષ્માગતિશાસ્ત્ર આવે. કઈ રીતે થયો એના માટે કોઈ કામનું આપણા માટે નથી. પરંતુ ફેરફાર અનુભવની પ્રણાલીના પ્રારંભિક અને અંતિમ અવસ્થાઓ પર આધારિત હોય છે. ઉષ્માગતિશાસ્ત્રના નિયમો પ્રણાલી જ્યારે
એક સંતુલન અવસ્થામાંથી બીજી સંતુલન અવસ્થામાં ફેરવાય તેને લાગુ પડે. સંતુલનમાં હોય અથવા તો એક સંતુલનમાંથી બીજા સંતુલનમાં જ્યારે કન્વર્ઝેશન થતી હોય પ્રક્રિયા ત્યારે જે છે ઉષ્માગતિશાસ્ત્ર એની સાથે સંકળાયેલું હોય. સ્થૂળદર્શી ગુણધર્મો જેવા કે દબાણ, તાપમાન, સંતુલન અવસ્થામાં સમય સાથે બદલાતા નથી. આ એકમ આપણે ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા કેટલાક અગત્યના પ્રશ્નોના ઉત્તર આપી શકીશું. કેવા પ્રશ્ન કે ઊર્જા ફેરફાર કેવી રીતે થાય અને નક્કી કેવી રીતે કરી શકશું. રાસાયણિક પ્રક્રિયા ચોક્કસ પ્રક્રમમાં ઊર્જા ફેરફાર કેવી રીતે થાય અને કેવી રીતે નક્કી કરી શકશું. રાસાયણિક પ્રક્રિયા કોણ પ્રેરે છે? રાસાયણિક પ્રક્રિયા થવા માટે પ્રેરણા કોણ આપે છે? ડિરાઈવ કોણ કરે છે રિએક્શનને? અને કેટલા પ્રમાણમાં રાસાયણિક પ્રક્રિયા આગળ વધે છે? પ્રક્રિયા બિન સ્વયંભૂત છે કે સ્વયંભૂત છે? પ્રક્રિયા આપમેળે થશે કે કેમ? કેટલો ઊર્જા ફેરફાર થયો? પ્રક્રિયાને કોણ આગળ લઈ ગયું? કેટલો ઊર્જા ફેરફાર થયો? એ બધા પોઈન્ટ ડિસ્કશન આપણે આ સેક્શનની અંદર કરવાના છીએ. બરોબર? તો મિત્રો આજે આપણે આટલી વસ્તુ શીખવાની છે. પ્રસ્તાવના બહુ અગત્યનું નથી, પણ તમારા માઇન્ડને એટલું સેટ કરજો ભાઈ કે આવા કોઈ પણ હોય નિશ્ચિત કોષવાદન કે ઈ કોઈ પણ દહન કરો એટલે રાસાયણિક પ્રક્રિયા થાય. જ્યારે રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે રાસાયણિક ઉર્જાનું ઉર્જાની અંદર અથવા ઉષ્માની અંદર જે છે રૂપાંતરણ થાય, એનાથી કોઈ યાંત્રિક કાર્ય થાય. એટલે કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરની વાત છે. અને ત્યાર પછી શું કહે છે તો કે ખાસ યાદ રાખવા જેવું કે સ્થૂળદર્શી ગુણધર્મો જેવા કે દબાણ, તાપમાન, સંતુલન અવસ્થામાં જે છે સમય સાથે બદલાતા નથી. ફક્ત ને ફક્ત પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર જ જે છે આ બધી વસ્તુ યાદ રાખી છે. કઈ રીતે થાય છે એના પર આધાર રાખતો નથી. આ રાસાયણિક પ્રક્રિયાને કઈ રીતે કરાવી એ અગત્યનું નથી, પણ રાસાયણિક ઉર્જામાંથી ઉષ્મા મુક્ત થાય એ મારા માટે અગત્યનું છે. પ્રક્રિયા કેમ થાય છે જરૂરી નથી, પણ આ રૂપાંતરણ થયું એ અગત્યનું છે. ઓકે, તો આવી નાની નાની વાત છે ભાઈ. આજે જે છે આટલું આપણે રાખીએ છીએ. થોડી બેઝિક બધી વાત કરી આપણે. શું ભણવાના છે ડિસ્કશન કર્યું, પ્રસ્તાવનાની વાત કરી. અત્યાર સુધીમાં જે છે મિત્રો એવું પ્રસ્તાવના જે છે શાંતિથી વાંચી દેજો. જે વસ્તુ બધું જોઈ છે બધું જોઈ લેજો. ઓલા મેં એન્ટ્રોપીમાં S લખ્યો, એન્થાલ્પીમાં S લખ્યો, આંતરિક ઉર્જામાં U લખ્યો, ઉષ્મામાં Q લખ્યો. તો બરોબર, તો બધી વસ્તુ જે છે નોટ ડાઉન કરજો. હોમવર્ક ની અંદર શું રહેશે ભાઈ તો કે તમારે પ્રસ્તાવના જે છે રીડ કરવાની, અગાઉ જે બોર્ડ પર એવું જોવાનું, સમજવાનું અને બધું ક્લિયર કરવાનું. બસ આટલું કરજો. નેક્સ્ટ લેક્ચર થી જે મિત્રો આપણે અગત્યના પોઈન્ટ ની કે હવે મેઇન જે છે આપણું પર્પઝ થર્મોડાયનેમિક્સ નો અભ્યાસ એટલે કે ઉષ્માગતિશાસ્ત્રમાં ઉષ્માગતિકી પર્યાયો વિશેની જે ડિસ્કશન સ્ટાર્ટ કરશું. પણ હવે બેઝિક બધી વાત આપણે કરી છે એ બધી જ વસ્તુ જે છે ઓર્ડરલી તમે જે છે સારામાં સારી રીતે સમજી જાજો. તમને શાંતિથી હોમવર્કમાં બીજું કાંઈ નહીં, આખી થિયરી જે છે રીડ કરવાની. તમને જે નોટ ડાઉન કરવા જેવો પોઈન્ટ તમને લાગે કે તમારી અલગ એક તમે ફેરબુક બનાવતા હોય અથવા તો તમે કોઈ એ બુક લખતા હોય એમાં તમારે જે છે લખી નાખવાના કે જેથી ભવિષ્યમાં તમે રીડિંગ કરવા બેસો ત્યારે તમને ફાયદો થાય. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ. થેન્ક યુ.